અમદાવાદ મહાનગરપાલિકાનો વધુ એક નિર્ણય વિવાદમાં આવ્યો છે। રોડ પ્રોજેક્ટના માટે 900 કરોડના કામોમાંથી 700 કરોડના કામો માત્ર એક જ આરકેસી ઇન્ફ્રા બિલ્ડને આપતા વિવાદ સર્જાયો। આરકેસી ઇન્ફ્રા બિલ્ડ સામે રોડની કામગીરી દરમિયાન બેદરકારી દાખવતા પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે, છતાં માનીતા કોન્ટ્રાક્ટરને કરોડોનું કામ આપવામાં આવ્યું છે। વિપક્ષે આ બાબતે સવાલ ઉઠાવ્યા છે, તો કમિટીના ચેરમેનનું કહેવું છે કે નવા રોડ બનાવવા અને રીસરફેસ કરવા માટે રોડ પ્રોજેક્ટ વિભાગે અંદાજિત ભાવ કરતા 32% વધુ ભાવે આ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે। अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने एक ही कॉन्ट्रैक्टर को, जिसके ऊपर पहले भी एफआईआर की गई थी, उसी कॉन्ट्रैक्टर को अहमदाबाद शहर के 50% का बजट जो रोड विभाग का होता है उसका 661 करोड़ रुपए का काम दिया गया है। सबसे बड़ी बात तो यह होती है कि एक तरफ अहमदाबाद शहर में समय से सड़कों का काम पूरा नहीं होता और सड़कों का काम पूरा न होने से लगातार अहमदाबाद शहर में सड़कों पर गड्ढे पड़ते हैं। बरसात का समय आता है, बरसात में अहमदाबाद शहर में तकलीफ होती है, लेकिन फिर भी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारी और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के सत्ताधीशों सुधरने का नाम नहीं लेते। તમે જે વાત કરો છો આખા અમદાવાદની 60 ફૂટના ઉપરના રોડ જે રોડ પ્રોજેક્ટ દ્વારા આ ટેન્ડર પાડવામાં આવ્યું છે અને આરકેસીનું આ 5 વર્ષની લાયબિલિટી વાળો ગેરંટી વાળો રોડનું ટેન્ડર છે અને આખા અમદાવાદમાં જેમ જેમ જે જગ્યાએ જે ઝોનમાં જે ડિમાન્ડ આવશે એ રીતે આપણે 1 વર્ષનું વાર્ષિક એઆરસી ટેન્ડર આપણે મંજૂર કર્યું।